ત્યારે એક દિવસ બાળ મિત્રોએ કહ્યું કે ઘનશ્યામ, તમારું પ્રાગટ્ય છપૈયામાં થયું કા? ત્યારે ઘનશ્યામ કે આ સાચી વાત, અમે છપૈયામાં જન્મા. ત્યારે કે તમે જન્મા હશો ત્યારે બહુ મોટો ઉત્સવ થયો હશે. ઘનશ્યામ કે હા, અમે જન્મા ત્યારે તો બહુ આનંદ ઉત્સવ થયો હતો. ત્યારે મિત્રો કે પણ ઘનશ્યામ, ત્યારે અમે તમારી સાથે હતા નહીં. અને જ્યારે કોઈકનો પ્રાગટ્ય થાય કે ત્યાં જન્મદિવસ હોય ને, ત્યારે ઘનશ્યામ બધાને પેંડા જમાડે. તો અમે તમારા જન્મદિવસના પેંડા ખાધા નથી, તો તમે અમને પેંડા ખવડાવશો? ત્યારે ઘનશ્યામ કહે કે કાંઈ વાંધો નહીં, કાલે સવારે આવી જાજો, આપણે પેંડા ઉત્સવ કરી દઈએ. ત્યારે ઘનશ્યામે કીધું છે ને કે પેંડા ઉત્સવ. ત્યારે મિત્રો કહે કે અમારે ક્યાં આવવાનું? ત્યારે ઘનશ્યામ કહે કે 8:30 વાગે ને એટલે કંદઈની દુકાને પહોંચી જાજો. એમ કહી અને બાળ મિત્રો નક્કી કરી અને છૂટા પડ્યા છે. અને આ બાજુ ઘનશ્યામે ઘરે આવીને સુવાસીની ભાભીને કહ્યું છે કે ભાભી, મારે પેંડા ખાવા છે, મને પેંડા લઈ આપો, મને પેંડા જમાડવા આપો, અમને પેંડા બનાવી આપો. ત્યારે સુવાસીની ભાભી કહે પણ ઘનશ્યામ ભૈયા કે દૂધ ઘરમાં નથી હતું એટલું મેં મેળવી દીધું, તમે વહેલું કીધું હોત તો હું પેંડા બનાવી આપે. હવે મેળવેલા દૂધના પેંડા ન બને. ત્યારે ઘનશ્યામ કે નહીં, એ બને કે ન બને પણ અમને પેંડા બનાવી આપો. ત્યારે હઠ લીધી છે. ત્યારે સુવાસીની ભાભીને એમ થયું છે કે ભૂખા થયા હશે એટલે પેંડા માગે છે, પણ લઈને સુખડી બનાવી આપું તો એ સુખડી જમશે ને પેંડા ભૂલી જશે. પણ આ તો ઘનશ્યામ છે, ભૂલે એવા નથી. અને ભાભીએ રસોડામાં પ્રવેશ કર્યો અને હાથમાંથી સરસ મજાની સોનાની અંગૂઠી નીચે મૂકી અને સુખડી બનાવવાની તૈયારી કરે છે ને, તો આ બાજુ ઘનશ્યામે અંગૂઠી લઈ લીધી. ભાભીનું ધ્યાન તો નથી, પણ ધ્યાન અપાવવા માટે ઘનશ્યામ અંગૂઠી બતાવે છે કે જો ભાભી પેંડા વીટી, કે પેંડા વીટી. એમ કરતા કરતા ઘનશ્યામે દોટ મૂકી છે આગળ ઘનશ્યામ ને પાછળ સુવાસીની ભાભી કે ઘનશ્યામ વીટી આપો, વીટી આપો, વીટી આપો. કે કહીને કે બાયુને ઘરેણું વાલું હોય. આજે સુવાસીની ભાભીને સોનાની વીટી વાલી છે કે ગામની અંદર દરેક નારીઓને બતાવતા ફરતા હતા કે જુઓ મારી અંગૂઠી, જુઓ મારી અંગૂઠી. એટલે ઘનશ્યામને એમ થયું છે કે મારા ભાભીને અંગૂઠીમાં મોહ છે, એ ન રહેવો જોઈએ. એટલે આજે ઘનશ્યામે અંગૂઠડીની ચોરી કરી છે ને દોટ કાઢી છે. અને સુવાસીની ભાભી વિનંતી કરે છે કે તમે મારી અંગૂઠી મને પાછી આપો. ઘનશ્યામ મારી અંગૂઠડીનો ચોર, મૈયા મારી અંગૂઠડી ખોવાણી. ઘનશ્યામ મારી અંગૂઠડીનો ચોર, મૈયા મારે અંગૂઠડી ખોવાણી. ઘનશ્યામ મારી અંગૂઠડીનો ચોર, મૈયા મારી અંગૂઠડી ખોવાણી. ઘનશ્યામ મારો અંગૂઠડીનો ચોર, મૈયા મારી અંગૂઠડી ખોવાણી. યાર મારી અંગૂઠડીનો ચોર, મૈયા મારી અંગૂઠડી ખોવાણી. દિયર મારી અંગૂઠડીનો ચોર, મૈયા મારી અંગૂઠડી ખોવાણી. આળે જોયો માળે જોયો, આળે જોયું માળે જોયો, નારાયણ સર પાળે જોયો, નારાયણ સુર પાળે જોયો. ક્યાંય દેખાય નહીં કલાપે ખાય નહીં, ક્યાંય દેખાય નહીં કલાપે ખાય નહીં. એ જ મારી અંગૂઠડીનો ચોર, મૈયા મારી અંગૂઠડી ખોવાણી. એ જ મારી અંગૂઠડીનો ચોર, મૈયા મારી અંગૂઠડી ખોવાણી. ઘનશ્યામ મારી અંગૂઠડીનો ચોર, મૈયા મારી અંગૂઠડી ખોવાણી. ઘનશ્યામ મારી અંગૂઠડીનો ચોર, મૈયા મારી અંગૂઠડી ખોવાણી. વાટે જોયો ઘાટે જોયો, વાટે જોયું ઘાટે જોયું, અંગૂઠડીના માટે જોયો, અંગૂઠડીના માટે જોયું. કોઈને કહેવાય નહીં છાનો રેવાય નહીં, કોઈને કહેવાય નહીં
નો ચોર મૈયા મારી અંગૂઠડી ખોવાણી શ્યામ મારી અંગૂઠડી નો ચોર મૈયા મારી અંગૂઠડી ખોવાણી ઘનશ્યામ મારી અંગૂઠડી નો ચોર મૈયા મારી અંગૂઠડી ખોવાણી ઘનશ્યામ મારી અંગૂઠડી નો ચોર મૈયા મારી અંગૂઠડી ખોવાણી. સુવાસીની ભાભી કહે છે કે દિયરજી તમે અંગૂઠી ચોરીને ન જાઓ, તમારી માથે ચોરીનું કલંક આવશે, તમને કોઈ કન્યા નહીં દે. ત્યારે ઘનશ્યામ મંદ મંદ હસે છે કે અમારે કે કન્યા જોઈએ છે, અમારે તો બાળ બ્રહ્મચારી રહેવું છે. એમ કરતા કરતા ઘનશ્યામ તો અંગૂઠડી લઈ અને દોડ્યા છે અને પાછળ સુવાસીની ભાભી પહોંચી નથી શક્યા ને ત્યારે ફરીને પાછા ઘરમાં આવ્યા છે. આ બાજુ ઘનશ્યામ કંદોઈની દુકાને આવ્યા ને મિત્રો પણ ત્યાં પહોંચી ગયા છે અને કંદોઈને વીંટી બતાવીને કહ્યું કે કંદોઈ અમને પેંડા આપો. ત્યારે કંદોઈ કહે કે એના બદલામાં શું આપશો? ત્યારે કહ્યું કે આ સોનાની વીંટી આપશું. કંદોઈ પણ લોભી છે અને લોભ જાગ્યો કે આ પેંડાના બદલામાં વીંટી મળતી હોય તો શું ન લેવાય, એ લઈ લઈએ એમ નિર્ધાર કરીને કંદોઈ લેવા માટે તૈયાર થયો છે. પણ ઘનશ્યામે કીધું છે પહેલા શરત મંજૂર કરો કે અમે જ્યાં સુધી તૃપ્ત ન થઈએ ત્યાં સુધી તમારે અમને જમવા માટે આપવાનું. ત્યારે કહે કે નાના એવા છોકરા તો કેટલું જમશે, કાંઈ વાંધો નહીં, આ વીંટીના બદલામાં તમે તૃપ્ત થાવ ને એટલું અમે જમવા માટે આવશું. અને આજે બાલ ઘનશ્યામે સારા એ મિત્રોની અંદર પ્રવેશ કર્યો છે અને બધાય મિત્રો જમવા માટે બેઠા અને પેંડાની વેચણી કરીને પેંડા જેમાં પછી તૃપ્ત ન થયું તો કે લાવો બરફી પૂરી થઈ કે લાવો જલેબી, એક પછી મીઠાઈઓ માગવા માંડ્યા છે અને સારી એ દુકાન ખલાસ થઈ છે. અને ધર્મદેવ અને આ બાજુ ઘનશ્યામ તૃપ્ત ન થયા અને કહે છે કંદોઈને કે હજી અમને જમવા માટે આપો ને અમે ન તૃપ્ત થયા તો અમારી વીંટી પરત આપો. ત્યારે કંદોઈ તો મૂંઝવણમાં મુકાણો છે કે આજને તો મેં ક્યાં હા પાડી. અને આ બાજુ ધર્મદેવ ઘરે આવ્યા ત્યારે સુવાસીની ભાભીએ કીધું છે કે ઘનશ્યામ મારી વીંટી લઈ અને જતા રહ્યા છે. અને રામ પ્રતાપભાઈ ને ધર્મદેવ જ્યારે કંદોઈની દુકાને આવ્યા અને આ બાજુ ઘનશ્યામ કંદોઈ સાથે રકઝક કરે છે કે મારી વીંટી પાછી આપો, અમે હજી તૃપ્ત થયા નથી. ત્યારે ઘનશ્યામની રકઝક જોઈને ધર્મદેવે પણ કંદોઈને ખીજાણા છે કે આ નાના એવા બાળકને છેતરીને તો સોનાની વીંટી લઈ લેજો. ત્યારે કંદોઈ કહે કે મેં છેતરો નથી, મારી આખી દુકાની જમી ગયા છે અને વળી ઉલટાનો પછી મારી માથે કલંક આવે છે. ત્યારે ધર્મદેવ કે શું ગાંડા જેવી વાતો કરે છો કે નાનો એવું બાળક આટલું બધું જમી શકે? એટલે કંદોઈ કહે છે કે બસ ઈ જ મોટી વાત છે, ઈ વાતનું જ મને દુઃખ છે કે મારો બધોય માલ લૂંટાઈ ગયો, સોનાની વીંટી જતી રહેશે ને લોક મને ગાંડો કહેશે. એ જ વાત છે મુખ્ય કે મને લોક ગાંડો કહેશે. ત્યારે ઘનશ્યામે કહ્યું છે કે જાઓ દુકાનમાં જઈને જોવો તમારો માલ બધો બરાબર જ છે. ત્યારે દુકાનમાં જઈને જોયું તો જેમ હતો એમને એમ સારી એ દુકાન આખી આજે ભરાઈ ગઈ છે. અને ઘનશ્યામે આજે બોધ આપ્યો છે કે હે લોભી કંદોઈ, તું જ્યારે તારી પાસે કોઈ કિલો પેંડા લેવા આવે તો 900 ઓછા આપે છો થોડાક તો એમાં તું ત્યારે ઘટાડો કરતો નહીં. જે તોલ જે માગે જે પૈસા ચૂકવે ને એના બરાબર તોલે તું તોલ આપજે, નહીંતર ફરીને દુકાન ખાલી કરી દઈશ ને તો હવે ફરીને ભરીશ નહીં. ત્યારે કંદોઈને પણ ખરી વાત સમજાણી છે અને કંદોઈએ માફી માગી છે અને ફરીને વીંટી પરત આપી છે. આ રીતે ઘનશ્યામ બાળ મિત્રોને પણ આનંદ કરાવે છે અને નાના બાળ મિત્રો પણ ઘનશ્યામની સાથે રમે છે ને એટલા ગુણિયલ બન્યા છે કે ક્યારેય ચોરી કરતા નથી, ભગવાનને જમાડા સિવાય જમતા નથી, કોઈ પણ પ્રકારનું તોફાન કરતા નથી. કે નાના બાળકોને ખરેખરી વાત સમજાઈ ગઈ છે કે ભગવાનને જમાડા વિના જમાય નહીં. પણ વાલા બહેનો, આજે આપણે ઉંમર ઘણી વટાવી ગયા છીએ તેમ છતાં પણ આપણી આંખ ઉઘડી નથી કે ઠાકોરજીને જમાડા સિવાય આપણે જમી લેતા હોઈએ કે વાડીએ જતા હોઈએ, રસ્તામાં ચીભડાનો વેલો આવે તે પટનારાનું ચીભડું તોડી અને ઈ ભેગું મોઢામાં. એ ક્યારેય ભગવાન સાંભળતા હોતા નથી. પણ ક્યારેય એવું ન કરવું કે ઠાકોરજીને ધરાવી અને પછી જમવું. ગીતાજીમાં પણ કહેવામાં આવ્યું છે કે સારી એ પૃથ્વી પ્રભુની છે, જે ભગવાનને જમાડ્યા વિના જમે કે તાર્પણ કર્યા વિના જે જમે ને તે ભગવાનનો ચોર છે.
એટલે વાલા બહેનો, આપણે ચોર ન બનીએ ને એનું અનુસંધાન રાખજો. તમારા ઘરની અંદર જે થાળ રોજિંદી જે રસોઈ થતી હોય ને એ ત્રણેય ટાઈમ ઠાકોરજીને જમાડીને પછી જમજો, તો ઠાકોરજી અવશ્ય તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિ અને સંસ્કારયુક્ત તમારા પરિવારનું જીવન બનાવશે. અને ઠાકોરજીને પ્રસાદીભૂત કરેલું જમવામાં આવે ને તો ગમે એવું અંતકરણ હશે ને, મલિન અંતકરણ તો પણ ફેરવી નાખશે. અને સંપ્રદાયના એવા કેટલાય ઇતિહાસો છે કે જેના ઘર કુટુંબી સત્સંગી નહોતા એને ભગવાનના પ્રસાદ જમાડી અને સત્સંગી કરી દીધા છે. આખા ગામના ગામ રંગી નાખ્યા છે. હળિયાદના રૂકમાબાઈનો સુપ્રસિદ્ધ પ્રસંગ છે કે પોતાના સાસરિયામાં ગયા ત્યારે સત્સંગ નહોતો, પણ ભગવાનના કહેવાથી સ્વામિનારાયણ ભગવાન એમના ભાઈને આજ્ઞા કરી કે તમારી બેનને કરિયાવર તો ઘણો આપ્યો હશે, પણ એક ભેંસ અને ઘંટી આપો કે જેના હાથે કરી અને એના લોટનું જે જમશે ને એ ગામ સત્સંગ થશે. એના હાથે દોયેલી ભેંસનું જે દૂધ પીશે ને એના જીવનમાં સત્સંગ આવશે. અને આખું એ હળિયાદ ગામ રૂકમાઈબાઈએ રંગી દીધું અને આખું એ સત્સંગી આજે હળિયાદ ગામ છે. એટલે સંપ્રદાયની અંદર એવા ઘણાય પ્રસિદ્ધ પ્રસંગો છે કે ભગવાનની પ્રસાદીભૂત અન્ન જમવાથી સત્સંગી થયા છે. અને તમારા ઘરમાં બનતી રસોઈ ભગવાનને અવશ્ય અર્પણ કરી અને પછી જમવી. નવા વસ્ત્ર લાવ્યા હોય તો ભગવાનને અડાડી અર્પણ કરીને પછી પહેરવા. ઘણી વખત દવા લાવ્યા હોય તો એ ભગવાનને અડાડીને પછી પીવી. કહેતા એની અંદર કંઈક અશુદ્ધ તત્વ હોય તો ભગવાનને અર્પણ કરવામાં આવે ને તો એ નિર્ગુણ બની જતું હોય છે. એ કે ઘણીવાર આ વાત કરીએ ને તો ઘણા બહેનો એમ કહેતા હોય છે કે ભગવાન થોડાક માંદા પડ્યા છે, પણ ભગવાન માંદા તો નથી પડ્યા, પણ આપણે માંદા પડ્યા છે ને તો ભગવાનની પ્રસાદીભૂત આપણે દવા પીએ ને તો આપણે જલ્દી સાજા થઈ જઈએ. અને ભગવાન પ્રસાદીભૂત કેવી રીતે કરે છે એના 3 પ્રકાર છે કે ગ્રહણ કરવા યોગ્ય હોય ને તો પ્રભુ તેને ગ્રહણ કરીને પ્રસાદી કરે છે. બીજું, ગ્રહણ કરવા ન હોય, પવિત્ર ન દેખાતું હોય તો ભગવાન એનો માત્ર સ્પર્શ કરે છે. અને ત્રીજું એ કે ભગવાનને સ્પર્શ ન કરી શકાય એવો અપવિત્ર હોય ને તો ભગવાન દ્રષ્ટિ માત્રથી એને પવિત્ર બનાવતા હોય છે. એટલે વાલા બહેનો, ભગવાનને અર્પણ કર્યા પછી જ તમે ભગવાનને અર્પણ કર્યા પછી જ તમે એને ગ્રહણ કરજો. એ વસ્ત્ર લાવ્યા હોય તો પછી પહેરજો, દવાઓ આદિક લાવ્યા હોય તો ભગવાનને અડાડી અને પછી જમજો. અને ખાસ એ અનુસંધાન તો રાખજો જ કે તમારા ઘરની અંદર નિત્ય જે થાળ બને છે ને એ ઠાકોરજીને ધરાવીને પછી જમજો. પણ કેવી રીતે ધરાવજો તો કે થાળીની અંદર સરસ મજાના સારી વ્યક્તિ આમ સારું જમતા હોય ને, જાજુ એ જમતા હોય ને એટલું થાળીની અંદર મૂકજો અને પછી ઠાકોરજીને થાળ ધરાવજો ને 5-10 મિનિટ ઠાકોરજી આગળ રાખજો. નકર ઘણા તો શું કરે, નાની નાની વાટકીઓ રાખે, 2 બટેકાના ફોડવા તો માણ સામે અને તળિયું ઢકાય એટલી દાળ મૂકે અને એક નાની 2 પૂરી જેવી રોટલી મૂકી દે ભગવાનને આમ બતાવીને તરત હલતા. પણ એમ ન કરવું. શાંતિથી આખી થાળી મોટા સાલિયા થોડાક રાખવા, એની અંદર દાળ ભાત શાક રોટલી જે સંપૂર્ણ રસોઈ બનાવી હોય ની થાળની અંદર મૂકી અને ઠાકોરજીની આગળ 5-10 મિનિટ મૂકી થાળ બોલી અને ઠાકોરજીને ધરાવો કે જેથી કરીને ઠાકોરજી જમે અને પવિત્ર પ્રસાદ આપણે જમીએ. અને એની થાળી કોઈ એક જ વ્યક્તિને જમવા માટે ન આપવી. તમારા ઘરની અંદર જે સારી એ રસોઈ બની હોય ને એની અંદર ભેળવી દેવાનું પહેલાં અને પછી રસોઈ જમવા માટે આપવી કે જેથી કરીને ઘરના દરેક સભ્યને એ પ્રસાદી જમવા મળે. જો વાલા બહેનો તમે થાળ ન ધરાવતા હોય તો આ કથામાંથી તમે નિયમ લઈને જાજો કે અમે રોજ અમારા ઘર મંદિરની અંદર ઠાકોરજીને થાળ ધરાવશું. એ કાંઈ અઘરી વસ્તુ નથી. તમારા ઘરની અંદર રોજ રસોઈ તો બનતી જ હોય છે 3 ટાઈમ. કે ઉપવાસ કરો છો? નથી કરતા ને? રોજ 3 ટાણા બનાવો છો ને? કહો ને ક્યારેક તો 4 ટાઈમે પણ થઈ જતું હોય છે. પણ જ્યારે તમે જે વસ્તુ બનાવો એ તમારા ઘર મંદિરના ઠાકોરજીને ધરાવી અને પછી જમજો. કે રામાયણનો સુપ્રસિદ્ધ પ્રસંગ છે કે કુંભકર્ણ કે જેને નિંદ્રાસન પ્રાપ્ત થયું હતું, કે એને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા, માગવું તું ઇન્દ્રાસન પણ ભૂલમાં બોલાઈ ગયું નિંદ્રાસન. એટલે નિંદ્રાસન પ્રાપ્ત થયું ને 6 મહિના સૂવે અને 1 દિવસ જાગે અને જાગતા આવે આખો દિવસ ખાય ને વળી પાછો હુઈ જાય તે 6 મહિને પાછા જાગે. ત્યારે એના લગ્ન થયા ને વજ્રજાલા નામના એમના પત્ની ઘરે આવ્યા ને એને જોયો કે ઓહો, કે મારા પતિ આવા
પણ કીધું કે મારા સૌભાગ્યની અંદર ભાગ્યમાં જે લખ્યું હતું એ મારા પતિ મને પ્રાપ્ત થયા, પણ મારા પતિના જન્મ અંતકાળ મારે સુધારવો એ મારી પરમ ફરજ છે કે પતિવ્રતા નારીની પરમ ફરજ તો જ કહેવાય એના પતિનું એ મોત સુધારે. ભલે મારા પતિ અસુર છે, દારૂમાં ભક્ષણ કરે છે, પણ એના અંતકાળ જરૂર હું સુધારીશ એમ નિર્ધાર કરી સાધુ સંતો મહાત્માને અવારનવાર પૂછા કરે છે, હું શું ઉપાય કરું તો મારા પતિનો અંતકાળ સુધરે? ત્યારે બધા એક જ વાત બતાવી છે કે પ્રભુનું પ્રસાદિત ભૂત વસ્તુ પદાર્થ કે જળ કે કોઈ વસ્તુ એને જમાડવામાં આવે ને તો એના અંતકાળ સુધરે. ત્યારે વજ્રજાલાએ નક્કી કર્યું છે કે મારે ભગવાનને ધરાવેલું જળ એના ભોજનની અંદર હું નાખીશ, કેમ કે એનું ખોરાક તો માંસ અને દારૂ જ છે. એ જાગે ત્યારે એ એનું જ ભક્ષણ કરે છે, પણ એની સદમતી જાગે ને એટલા માટે ઠાકોરજીને ધરાવીને એ જળ એના જમવાની વસ્તુની અંદર વજ્રજાલા નાખે છે. અને જ્યારે રામ ભગવાન લંકાની અંદર યુદ્ધ કરવા માટે આવ્યા ને ત્યારે રાવણના બધા સુરવીર યોદ્ધાઓ મરી ગયા. ત્યારે કુંભકર્ણને જગાડવામાં આવ્યો અને કુંભકર્ણને જગાડ્યો ને ત્યારે કુંભકર્ણએ કીધું કે મોટા ભાઈ શા માટે તમે મને જગાડ્યો? ત્યારે રાવણે કીધું કે મારા માટે મોટો ભય આવ્યો છે. ત્યારે કહે કે તમારા માથે ભય હોય એ વાત સત્ય ન માનું, કેમ કે કાળા માથાનો માનવી તમને કાંઈ ન કરી શકે. ત્યારે માંડીને વાત કરી છે કે અવધના દશરથ રાજાના દીકરા રામ મારી સાથે લડાઈ કરવા આવ્યા છે, કેમ કે એના પત્ની જાનકીજીને હું અહીંયા લઈ આવ્યો છું એમ કહી અને કહ્યું. ત્યારે કહે કે હવે જે વાત બનવાની હતી બધી બની ગઈ, પણ હવે તમારે યુદ્ધના મેદાનમાં લડવા માટે જવાનું છે. ત્યારે મોટા ભાઈની આજ્ઞા થતાની સાથે કુંભકર્ણ યુદ્ધના મેદાનમાં તો ગયા, પણ જ્યાં સામે ચાલ્યા આવતા હતા ને ત્યારે વિભીષણને પૂછવામાં આવ્યું છે કે આ કોણ છે? ત્યારે વિભીષણે એમ કીધું કે આ મારા મોટા ભાઈ કુંભકર્ણ છે, તો હું એને મળી આવું. ત્યારે રામ ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે એને મળી આવો. અને મળવા માટે ગયા ને ત્યારે એને પ્રશ્ન કર્યો કે કેમ તમે દુશ્મનની સાથે છો? ત્યારે માંડીને વાત કરી કે મેં મોટા ભાઈને ઘણું મનાવ્યા, ઘણું સમજાવ્યા, પણ ન માન્યા અને મને પાટું મારીને મારો તિરસ્કાર કર્યો ને મને કાઢી મૂક્યો ને ત્યારે હું રામ ભગવાનના શરણે ગયો છું અને એણે મને એનું શરણું આપ્યું ને એટલા માટે હું આજે એની બાજુ ઊભો છું. ત્યારે કહે કે કાંઈ વાંધો ને, ધન્યવાદ છે તને કે તે ભગવાનનું શરણું સ્વીકાર્યું ને તો અમારા આખા એક કુળનો તે ઉદ્ધાર કરી દીધો. અને પછી ભાઈને ભેટા છે અને રામ ભગવાનની સામે આવીને કીધું કે હવે વાર ન લગાડો, જલ્દી તમારા માથામાંથી તીર કાઢો અને મને મારો, કે જેથી કરીને મારો અંતકાળ આવે. અને આવો સંકલ્પ ક્યારે ઉઠ્યો તો કે એના પત્ની વજ્રજાલાએ પ્રસાદી ભૂત જળ એને પાયું ને ત્યારે એને આવો સંકલ્પ થયો. બાકી તો અસુર જ હતો તો રામ ભગવાન એનું મોત થયું. એટલે વાલા બહેનો ભગવાનને ધરાવી અને પછી કાયમને માટે જમજો. આ વાતનું નિત્ય અનુસંધાન રાખજો. આજે નાના નાના મિત્રો ઘનશ્યામની સાથે રમે છે, ભમે છે, પણ પોતાના જીવનની અંદર એવા ગુણિયલ જીવન બનાવ્યું છે કે પોતાનું જમાડા પ્રભુને જમાડા વગર આજે જમતા નથી ને ઘનશ્યામ ધીમે 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 મોટા થવા લાગ્યા છે. એક દિવસ છપૈયા ગામથી રામરતન નામના પંડિત આવ્યા છે, વિદ્વાન બ્રાહ્મણ આવ્યા એટલે ધર્મદેવે તેને જમાડ્યા. ધર્મદેવે તેમને જમાડ્યાને કહ્યું છે કે તમને ભાગવત આવડે છે? તમારે ભાગવતની પારાયણ બેસાડવી છે. અને એ રીતે ત્યારે પૂછવામાં આવ્યું, બ્રાહ્મણે હા પાડી છે અને ધર્મદેવે મુહૂર્ત લેવરાવ્યું છે. પત્રિકાઓ લખાવી, સગાવાલાને તેડાવ્યા, મંડપ નખાવ્યો, વ્યાસપીઠ ગોઠવી અને ધર્મદેવે શાસ્ત્રનું પૂજન કરી આરતી ઉતારીને કથાની શરૂઆત થઈ છે. અને છપૈયા લોકો સાંભળવા આવ્યા છે, અયોધ્યાના લોકો સાંભળવા આવ્યા છે. ઘનશ્યામ મહારાજ પણ આજ મામાના ખોળામાં બેસીને કથા સાંભળે છે. અને જ્યારે ઘનશ્યામ કથા સાંભળે છે ને ત્યારે કથા વાંચનારા રામ રતનજીને પણ ખૂબ આનંદ થાય છે કે ઓહો ઘનશ્યામ તો કેવી કથા સાંભળે છે. અને ઘનશ્યામ જ્યારે કથા સાંભળતા ત્યારે એક તારથી સાંભળતા કે કોઈ એવો જીવાત્મા હોય કે આ કથા સાંભળે એનું નક્કી ઉદ્ધાર થાય. કહેવાય ને કે કથા સાંભળવાથી રૂડા ગુણ આવે, એટલે શીખવાડવા માટે આજે બાલ ઘનશ્યામ પણ કથા એક તારથી સાંભળી રહ્યા છે. અને ઘનશ્યામે જ્યારે કથાની સમાપ્તિ થઈને
ત્યારે લાલજીને દૂધ પાવામાં આવ્યું છે અને દૂધનો કટોરો જ્યારે લાલજી પાસે મૂકવામાં આવ્યો ને ત્યારે બાલ ઘનશ્યામે હાથ લાંબો કરી અને દૂધનો કટોરો લઈ અને ઘટઘટાવી ગયા છે. ત્યારે બધાને એમ નક્કી થયું છે કે આ નક્કી પુરુષોત્તમ નારાયણ છે. એ વાલા બહેનો, આપણે પણ જો કથામાં આવીએ ને તો એક તારથી કથા સાંભળવી હો, કે કથા તો બેસાડી છે પણ સાંભળ્યા ભારે સાંભળીને ન જતી રહેવી. કે ગામની અંદર કથા પારાયણ બેઠી, પછી ગામના મોટા પટલાણી ગણાતા હતા ને એ રોજ કથામાં જાય. પછી કથા તો બરાબર સાંભળી નહોતી, પણ છેલ્લો દિવસ આવ્યો એટલે બધાય કોઈક ભેટ આપે ને, એટલે પટલાણીને એમ થયું કે અમારે પણ ભેટ આપવી છે. એટલે ઘરે આવીને પટેલને કીધું કે કાંઈક અમને આપો તો અમે કથામાં પોથીએ ભેટ મૂકી અને પગે લાગીએ. ત્યારે પટેલ કે પેલા કથા કેવી સાંભળી એ બતાવો. ત્યારે પટલાણીએ શું કીધું ખબર છે? કે જાગી ઊંઘી જોયું મેં પાના ફેરવતા જોયું, પટલાણી સાંભળવામાં માલ છે. જાગી ઊંઘી જોયું મેં પાના ફેરવતા જોયું, પટલાણી સાંભળવામાં માલ છે. કે જાગી ઊંઘીને જોયું ને પાના ફેરવતા જોયા, કે જ્યારે જાગી તે પાનું ભટજી ફેરવતા હોય એમ અમે જોયું. તમારે એમ નથી થતું ને કે જ્યારે અમે જાગવી તો તમે પાનું ફેરવતા હો છો? એમ કરી અને કીધું કે જાગી ઊંઘી જોઈને પાના ફેરવતા જોયું. ત્યારે કીધું કે તો હું ભેટ મૂકવાની, કાંઈ હોય નહીં. ત્યારે કે કાંઈ વાંધો નહીં, તમે ન આપો તો કાંઈ વાંધો નહીં, કે મારા પિયરનો પારો એમાં ભાગ નથી તમારો, પટલાણી સાંભળવામાં માલ છે. મારા પિયરનો પારો એમાં ભાગ નથી તમારો, પટલાણી સાંભળવામાં માલ છે. કે પિયરની વસ્તુ વધારે વાલી હોય ને બાયુને, એટલે પટલાણી કહે છે કે મારા પિયરનો પારો એમાં ભાગ નથી તમારો, ઈ અમે પોથીએ પારો મેલશું ને ભટ્ટને રાજી કરશું. એમ કહી અને પટલાણીએ તો કથા સાંભળી. પણ વાલા બહેનો, એવી રીતે કથા ન સાંભળવી જેમ ઘનશ્યામ પ્રભુ આજે એક તારથી કથા સાંભળે છે ને એ રીતે કથા સાંભળવી. અને ભાગવતની કથાની પૂર્ણાવતી થઈ અને કુબેર ભંડારી આવ્યા છે ભગવાનની ઈચ્છાથી, અને પોથી ઉપર સોનામોર મૂકી અને પગે લાગ્યા છે, અને ભટ્ટજી પછી વિદાય લીધી છે. એવી રીતે ઘનશ્યામ પ્રભુ ધીમે 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 મોટા થાય છે, અવનવા લીલા ચરિત્રો કરે છે. પણ આપણે પણ સમયનો અભાવ છે એટલે પૂરેપૂરા બાલ ચરિત્ર આપણે ગાઈ શકશું નહીં. હવે કથાનો થોડીક દોડાવી પડશે ને, બાલ ઘનશ્યામને ફટાફટ મોટા કરી દેવા પડશે. અને ઘનશ્યામ ધીમે ધીમે મોટા થયા છે, અને મોટા થતાની સાથે હવે મનમાં નિર્ધાર કર્યો છે કે હવે મારે જે કામ કરવાનું હતું ને એ હવે કરી લેવું છે. અને ઘનશ્યામ પ્રભુને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો છે. ધર્મદેવે ફરીવાર સગા સંબંધીઓને તેડાવ્યા છે અને અગ્નોપવિત ધારણ કરાવી. અને અગ્નોપવિત ધારણ કરાવતી વખતે ધર્મદેવ ઘનશ્યામને નિયમો બતાવે છે કે ક્યારેય દર્પણમાં જોવું નહીં. ત્યારે કહે છે કે બાઢમ દાદા, અને વળી કીધું કે પગ ઘસીને ધોવા નહીં, તો કે બાઢમ દાદા. એમ કહેતા કહેતા ધર્મદેવ બ્રહ્મચર્ય વ્રતના અવનવા નિયમો બતાવી રહ્યા છે. બાઢમ દાદા કહી અને ભગવાન સ્વીકારે છે, કહેતા હા હું એમ કરીશ. એમ ઘનશ્યામ કહે છે. ને અગ્નોપવિત સંસ્કાર પૂર્ણ થયો ને જ્યારે બળવો દોડાવે ત્યારે આગળ ઘનશ્યામને પાછળ વશરામ મામા ભગવાને દોટ કાઢી છે કે ભગવાન કહે હવે મારે પાછું વળવું નથી. એમ નિર્ધાર કરીને દોટ તો કાઢી, પણ બાળ ઘનશ્યામને મામાએ સાદ પાડ્યો છે કે ઘનશ્યામ તમે જતા રહેશો તો તમારા માતા પિતા દુઃખી થશે, તમે પાછા વળો. અને આ બાજુ ભગવાનને પણ યાદ આવ્યું છે કે કૃષ્ણ અવતારની અંદર માતા યશોદા ને તો સુખ આપ્યું, પણ જ્યારે દેવકીજી મથુરાની જેલની અંદર હતા તો 11 વર્ષ સુધી કારાવાસની અંદર રહ્યા. અને જ્યારે ભગવાન દેવકીજીને મળવા માટે ગયા ને કંસને મારી, અને ત્યારે વસુદેવજી તો દોટ કાઢી અને એના દીકરા કૃષ્ણને મળવા માટે આવ્યા, પણ માતાએ ઊંચું જોયું નથી. ત્યારે કહ્યું કે માં સામું તો જો આજે તારો લાલો આવ્યો. ત્યારે માતા કહે આજ આવ્યો? 11 વર્ષ પૂરા થઈ ગયા તો પણ તે મારી સામું ન જોયું, અને આજે કહે છે લાલો આવ્યો.
એને માતા ચોધાર આંસુડે રડી પડ્યા છે ને ત્યારે ભગવાને કહ્યું છે કે માં હવે ફરીવાર જ્યારે હું અવતાર ધારણ કરીશ ને ત્યારે હું તને દુઃખ આવવા નહીં દઉં. અને એ વાત ભગવાનને જ્યારે યાદ આવીને ત્યારે નક્કી કર્યું છે કે 11 વર્ષ સુધી માતાને હું સુખ આપી અને પછી વનમાં જઈશ. અને ઘનશ્યામ મામાની સાથે પકડાણા છે અને ફરીવાર ઘનશ્યામને ઘરે લાવવામાં આવ્યા છે. આ બાજુ ઘનશ્યામ મનોમન નક્કી કરે છે અને સત્શાસ્ત્રનો સરસ મજાનો ગુટકો બનાવ્યો છે. સારા એ શાસ્ત્રનો સાર કાઢી અને ધર્મદેવને અર્પણ કર્યો છે. અને ધર્મદેવે જ્યારે આ ગુટકો જોયો ને ત્યારે અતિ આનંદ થયો છે કે આ સામાન્ય વ્યક્તિ નથી, સામાન્ય વ્યક્તિ આવો શાસ્ત્રનો સાર કાઢી ન શકે. અને એ ગુટકો જે વિદ્વાનો બ્રાહ્મણો આવે તેને ઘનશ્યામ અવારનવાર બતાવી રહ્યા છે. આ રીતે ઘનશ્યામ ધીમે 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 મોટા થઈ રહ્યા છે. અને એક દિવસ ભક્તિ માતાને તાવ આવ્યો છે અને બાળ ઘનશ્યામ આજે ભક્તિ માતાના ચરણ ધાબી રહ્યા છે. માં ભક્તિની સેવા કરી રહ્યા છે. અને જ્યારે ભગવાન સેવા કરે છે ને ત્યારે ભક્તિ માતાને દિવ્ય રૂપે ભગવાને દર્શન આપ્યા છે. અને દર્શન થતાની સાથે અક્ષરધામના દર્શન થયા ને માં ભક્તિને ખબર પડી છે કે આ મારા પુત્ર એ કોઈ સામાન્ય પુત્ર નથી એમ નિર્ધાર કરી અને જ્યારે દેહમાં ફરીને પરત આવ્યા ને ત્યારે ઘનશ્યામને કહે છે, ઘનશ્યામ તમે અમારી સેવા કરવાનું રહેવા દો, તમે કોઈ સામાન્ય નથી, તમે તો અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. ત્યારે કહ્યું કે માં હું આજે મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યો છું, આજ હું તારો બાળક બન્યો છું એટલે બાળકની ફરજ છે કે માની સેવા કરી. એ સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય મહત્વતા હોય ને તો એ જ છે કે સ્વામિનારાયણ ભગવાને ખાલી વાતો નથી કરી પણ એણે કરી બતાવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે વાણીનો નહીં પણ વર્તનનો સંપ્રદાય છે. મહારાજે જે વર્તન કર્યું ને એ જ આપણને કરવાનું કહ્યું છે. મહારાજે પેલા માતા પિતાની સેવા કરીને પછી આપણને કહ્યું છે કે મા બાપની સેવા કરજો. આજે બાલ ઘનશ્યામ માતાને કહે છે કે માં હું તારો આજે દીકરો બનીને આવ્યો છું એટલે મારી પરમ ફરજ છે કે મારે તારી સેવા કરવી. અને ભક્તિ માતાની સેવા આજે કરી રહ્યા છે. પણ ભક્તિ માતા કહે છે કે હે ઘનશ્યામ મને તમારા સ્વરૂપનું ખરેખર જ્ઞાન આપો. ત્યારે ઘનશ્યામ કહે છે કે હે ભક્તિ માતા કે અમારા સ્વરૂપનું ખરેખર જ્ઞાન સમજવું નહીં તો બહુ કઠણ વાત છે. અને વાલા બહેનો જે ઘનશ્યામે ભક્તિ માતાને કહેવામાં આવીને એને કહેવાય છે હરિગીતા એવું નામ આપવામાં આવ્યું છે. અને મહાભારતના યુદ્ધના મેદાનની અંદર જે અર્જુનને કૃષ્ણ ભગવાને કહ્યું અને ગીતાજી કહેવામાં આવ્યું છે. અને આ હરિગીતા છે ને જ્યારે સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા ને ત્યારે નારાયણ ગીતા સત્સંગીઓને કહી છે. એવી રીતે નારાયણ ગીતા, ભગવદ્ ગીતા એવી અવનવી ગીતાઓ છે કે જેને લઈ અને ભારત દેશની અંદર આજે ખૂબ મહાનતા ગણાણી છે કે આપણને આવી ગીતાઓ સાંભળવા મળી છે. અને ભક્તિ માતાને બાલ ઘનશ્યામે હરિગીતા સંભળાવી છે. અને હરિગીતાની અંદર ઘનશ્યામ એમ કહે છે કે મારા જેવો છેવો મને ઓળખ હોય તો સાચા સંતનું શરણું લેવું પડે. અને એ સંત કેવા હોય એ માં હું તને બતાવું છું. તો સંત કેવા હોય તો માને કહે છે કે સર્વે ગુણે સંપન્ન હોય, જે જગતથી વિરક્ત હોય એવા હોય અને સંત કહેવાય. અને માતાને જ્યારે સંતના લક્ષણો બતાવ્યા ને ત્યારે કહે છે કે દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા પૂજિતા વા સદ્ય પુંસામદોદમ બહુજનિ જનિતામ દ્વંદ્વિયે સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાયત પદે તીર્થજાતમ. કે હે માં ઈ સંત કેવા હોય તો કે જેના દર્શન માત્રથી તમામે પાપો બળી જાય. કેવા પાપો તો કે જન્મો જન્મથી જેના પાપના પર્વતો થઈ ગયા છે એવા ઘોગમ એવા અગધ જે પાપો છે એના પાપનો નાશ થાય છે. એમ ભગવાન પોતાના સંતના લક્ષણો કહે છે કે સંત એટલે દયાળુતા એનો પહેલો સ્વભાવ છે. સંતનો બીજો સ્વભાવ કહેતા ક્ષમા છે. દયા અને ક્ષમા એ બે સંતના આભૂષણો છે અને સંતમાં એ કાયમને માટે રહેલી છે. અને સંતની દયાળતાની મૂર્તિ છે એટલે જ સંતનો ઉપયોગ બધા કરતા હોય છે કે સંતના હૃદયની અંદર દયા હોય એનો ગમે એવો તિરસ્કાર કરે, ગમે એટલું એને કષ્ટ આપે ને તો પણ ક્યારે સંકલ્પ કરતા હોતા નથી કે તમારું અહિત થાય. અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રની અંદર પણ સંતોને આજ્ઞા કરી છે કે હે સંતો, કોઈ તમને મારે ગાળ આપે તો એનું હિત થાય એવો સંકલ્પ કરજો, પણ અહિત થાય એવું તો ક્યારેય સંકલ્પ
નહીં કરતા એવી મહારાજની આજ્ઞા છે ને એ આજ્ઞાને લઈને સંતો વર્તતા હોય છે. પણ આ જગત એવું છે કે સંતની દયા અને જગતની અવળાઈ કે પોતે એ જોઈ શકતા નથી હોતા, એટલે એને હેરાન કરતા હોય છે. કે બાઇબલનો શુદ્ધ પ્રસિદ્ધ પ્રસંગ છે કે ઈસુ ખ્રિસ્ત બહુ મહાન સમર્થ થઈ ગયા. જ્યારે ઈસુ ખ્રિસ્ત ભગવાનનો રસ્તો બધાને બતાવતા હતા, અનેક મુમુક્ષ જીવાત્માઓ એની પાસે આવતા હતા ને, ત્યારે જગત એને જોઈ શકતું નથી ને ઈસુ ખ્રિસ્તને પકડવા માટે બેઠા છે. પણ ઈસુ ખ્રિસ્ત પાસે સમુદાય બહુ મોટો હતો ને, એટલે ઈસુ ખ્રિસ્તને કોઈ પકડી શકતું નથી. અને એક દિવસ ઈસુ ખ્રિસ્ત પોતાના 12 શિષ્યોની સાથે આશ્રમની અંદર વિરાજમાન હતા ને, ત્યારે એ 12 શિષ્યમાંના એક શિષ્યએ રાજાને વાત પહોંચાડી દીધી કે જો તમારે ઈસુ ખ્રિસ્તને પકડવા હોય ને તો આજે એની પાસે કોઈ નથી, માત્ર 12 જ શિષ્યો છે ને ઈસુ ખ્રિસ્ત થઈને 13 જણા જ છે. એ કહેવાય છે કે અંદરના જ ક્યારે ફૂટે એનું કંઈ નક્કી હોતું નથી, કે જેના ઉપર આપણને વિશ્વાસ હોય ને એ જ વિશ્વાસઘાત કરતા હોય છે. એટલે કાળા માથાના માનવી ઉપર વિશ્વાસ મૂકવો નહીં બહુ અઘરી વાત છે. આજે ઈસુ ખ્રિસ્તના પોતાના શિષ્યએ એ રાજાને વાત પહોંચાડી દીધી છે અને ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા છે. અને ઈસુ ખ્રિસ્તને પકડ્યા તો ખરા, પણ એની આરે એવો અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો છે, ચાબુકથી મારવામાં આવ્યા છે ને ઈસુ ખ્રિસ્ત બેશુદ્ધ બન્યા છે. તેમ છતાં પણ મારવાનું બંધ કરતા નથી અને એને ક્રોસ ઉપર સુવડાવવામાં આવ્યા છે. અને 2 જણાએ ક્રોસને ઊંચો કર્યો અને બે બાજુથી 2 જણા ચાબુકના પ્રહારો કરે છે અને બેશુદ્ધ થઈ ગયા છે ને તો પ્રહારો મારવાનું બંધ કરતા નથી. અને ઈસુ ખ્રિસ્તને રાજ દરબારમાં લઈ આવવામાં આવ્યા છે. અને રાજ દરબારની અંદર જ્યારે ઈસુ ખ્રિસ્તને લાવ્યા ને ત્યારે રાજાએ એમ કીધું કે આના ક્રોસ ઉપર ઈસુને જડી દો, બસ એ જ અમારું ફરમાન છે. એટલું ફરમાન કર્યું ને ત્યારે ઈસુ ખ્રિસ્તના 2 હાથ પગ ઉપર ખીલ્લા જડવામાં આવ્યા છે. અને હૃદય સોસરવો જ્યારે ખીલ્લો મારવામાં આવ્યો ને ત્યારે ઈસુ ખ્રિસ્ત બેશુદ્ધમાં હતા ને શુદ્ધિમાં આવ્યા. અને શુદ્ધિમાં આવ્યા ને ત્યારે એને એમ થયું કે ઓહો, કે મારી હારે કેવો અયોગ્ય આચરણ થઈ રહ્યું છે. પણ એણે એમ ન કીધું કે મારો અયોગ્ય આચરણ કરનારું ધનોત નીકળી જાય, માત્ર એણે એટલો જ સંકલ્પ કર્યો કે મારી હારે જે વ્યવહાર થયો છે ને એ વ્યવહાર કોઈ બીજા સાથે ન થાય એવી હે કૃપા, હે પરમાત્મા, હે ગોડ તું કૃપા કરજે. લો એટલું જ એણે ભગવાનને પ્રાર્થના કરી. એટલે સંત એટલે દયાળુતાની મૂર્તિ, એને કહેવાય સંત. એટલે મહારાજ ઘનશ્યામ પ્રભુ આજે માતા ભક્તિને એમ કહે છે કે જે ત્યાગે યુક્ત હોય, ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય યુક્ત હોય એને ખરા સંત કહેવાય. ને માતા એવા સંતના શરણે જઈએ ને ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થતી હોય છે. હે ભગવાન, આ સારી સૃષ્ટિની અંદર બધાની મહાનતા તો છે, પણ ખરી મહાનતા અને ખરો મોટો કોઈ હોય તો મારો એકાંતિક ભક્ત છે. એ પછી ગમે એ જ્ઞાતિની અંદર જન્મેલો હોય તો પણ એ મારો ભક્ત મહાન છે. મહારાજે પોતાના એકાંતિક ભક્તની મહત્વતા બતાવી છે. મહારાજ કહે કે ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય યુક્ત અને જગતને વિરક્ત બનાવીને વર્તનારો જે મારો એકાંતિક ભક્ત એ મને બહુ પ્રિય છે ને એના થકી જ ભગવાનની પ્રાપ્તિ થતી હોય છે. અને ભગવાને ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય બધાના લક્ષણો બતાવ્યા. ભક્તિ માતાને પોતાનું ખરેખરું સ્વરૂપ બતાવ્યું છે અને કહ્યું છે કે હે માં, હવે તારા મનની વૃત્તિને મારા સ્વરૂપની અંદર જોડી દે, હવે તારો અંધકાળ નજીક છે. એટલે ભક્તિ માતાએ પોતાના મનની વૃત્તિ ઘનશ્યામ પ્રભુના સ્વરૂપમાં જોડી છે. અને આજે બાલ ઘનશ્યામ પ્રભુએ માતાને દેહ ત્યાગ કરાવ્યો છે અને પોતાના ધામનું સુખ આપ્યું છે. કે દુર્વાસા ઋષિનો જે શ્રાપ થયો હતો એ શ્રાપમાંથી મુક્ત કર્યા છે અને ભક્તિ માતા જ અક્ષરધામના દિવ્ય સુખને પામ્યા છે. અને ભગવાને જ્યારે માતાને દિવ્ય દેહ આપ્યું ત્યારે રામ પ્રતાપભાઈ પાસે માતાની દેહની ક્રિયા કરાવી છે. 13મા અધિકની વિધિ પૂર્ણ થયો છે. માસિક ત્રિમાસિક શ્રાદ્ધો પૂર્ણ થયા છે. અને બાળ પ્રભુએ મનોમન વિચાર કરી રહ્યા છે કે મેં માતાને દિવ્ય ગતિ તો આપી, પણ હવે પિતાને પણ દિવ્ય ગતિ આપું. આમ નિર્ધાર કરી ધર્મદેવને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. અને ધર્મદેવને થયું કે સ્વયં ભગવાન મારી ઘરે ઉતર્યા છે. આ જ્ઞાન થતા ધર્મદેવે બંને પુત્રોને પાસે બોલાવ્યા છે. ધર્મદેવે રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામ
જ્યારે પાસે આવ્યા ને ત્યારે ધર્મદેવ વાત કરે છે કે હે ઈચ્છારામ, હે રામ પ્રતાપભાઈ, આ તમારા ભાઈ ઘનશ્યામને નાના ન સમજતા, એ તો ઈશ્વરનો અવતાર છે, અવતારના અવતારી છે, એનું બરાબર તમે ધ્યાન રાખજો. જો ધ્યાન નહીં રાખો ને તો એ બહુ વૈરાગી છે, ક્યારે જગતનો ત્યાગ કરીને જતા રહેશે ને એની તમને ખબર રહેશે નહીં. એવી રીતે ધર્મદેવે રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામને સદુપદેશ આપ્યો છે અને ઘનશ્યામને કહ્યું છે કે હવે મારે શ્રીમદ ભાગવતની કથા સાંભળવાની ઈચ્છા છે, તો ઘનશ્યામ તમે મને ભાગવતની કથા સંભળાવો. ત્યારે ઘનશ્યામે વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને ભાગવતની પારાયણ બેસાડી છે અને ભાગવતની પારાયણ પૂરી થઈ. વિપ્રને દાન દક્ષિણા આપી અને રાજી કર્યા છે અને ત્યારબાદ પિતાશ્રીને કહ્યું છે કે હે ધર્મદેવ, તમે મારા સ્વરૂપની અંદર તમારા મનની વૃત્તિને જોડો, હવે તમારો અંત સમૂહ નિકટ છે. અને જ્યારે ધર્મદેવે બાળ સ્વરૂપ ઘનશ્યામના સ્વરૂપમાં વૃત્તિ ઠેરાવી અને પ્રતાપસિંહ ધીમે ધીમે શ્વાસને રોકાવા લાગ્યા છે અને સંવંત 1848ના જેઠવદી ચોથના દિવસે પિતા ધર્મદેવ આ લોકમાંથી વિદાય લીધી છે. આકાશ માર્ગે અનેક દેવતાઓ આવ્યા છે, મુક્તો આવ્યા છે અને ચંદન અને પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. પંચ ભૌતિક દેહનો ત્યાગ કરીને આજે ધર્મદેવ દિવ્ય દેહ ધારણ કરીને ભગવાનના ધામમાં સીધાવ્યા છે. અને આ બાજુ ઘનશ્યામે રામ પ્રતાપભાઈ ઈચ્છારામ પાસે ધર્મદેવના દેહની તમામ ક્રિયાઓ કરાવી છે. અને આ બાજુ ઘનશ્યામે નિર્ધાર કર્યો છે કે હવે જે મારો સંકલ્પ હતો ધર્મ ભક્તિને સ્વધામ ગમન આપવું, એ ગમન હવે પૂરું થયું છે અને હવે અમારે જે કાર્ય કરવા માટે આવ્યા એ કાર્યની શરૂઆત કરવી છે. એમ નિર્ધાર કરીને ભગવાન હવે સંસારમાંથી ઉદાસ થવા લાગ્યા છે અને ઘનશ્યામ નક્કી કરે છે. પણ હવે આપણે કથાને અહીંયા અટકાવશું, અહીંયા કથાને વિરામ. આપણે બપોર પછીની કથાની અંદર ભગવાનના વનમાં મોકલશું અને ભગવાન વનમાં જશે. પછી લોજની વાવે ભગવાન આવશે અને લોજની વાવે આવ્યા પછી રામાનંદ સ્વામીનો મેળાપ થશે અને રામાનંદ સ્વામી વર્ણીને ધરમધુરા સોપ છે અને સહજાનંદ સ્વામી એવું નામ ધારણ કરશે. તો આપણી સભામાં અમરેલી જિલ્લાના મહિલા મોરચા પ્રભારી પરમ ભક્ત રક્ષાબેન પંડ્યા પધાર્યા છે, તો આપણે એને જોરદાર તાલીઓથી એનું સ્વાગત કરીએ અને તેમનું પુષ્પહારથી પૂજન કરવાનું છે. તો એ આગળ આવશે, કૈલાસબેન એને પુષ્પહારથી પૂજન કરશે અને આપણને 2 મિનિટ પ્રવચનનો લાભ પણ આપશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજ. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વૃતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામજી મહારાજ કી જય. સહજાનંદ સ્વામી મહારાજ કી જય. બેનો, આજે આમ તો સત્સંગની અંદર આપણા ધર્મને ટકાવવા માટે ધર્મના જે આધારસ્તંભ છે એવી આપણી સાંખ્યયોગી બહેનો જે માતૃશક્તિ છે અને આપણને બહેનોને જાગૃત કરવાનું આજીવન ભેગ ધારણ કર્યું છે એને હું હૃદયપૂર્વક નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું, વંદન કરું છું. કારણ કે આપણો ભારત દેશ છે એ સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મને આધીન છે. આપણા પૂર્વજોએ આપણું બંધારણ જે રીતે કર્યું છે કે બીજા દેશને કોઈ માં નથી કહેતું પણ આપણા દેશને માં કહે છે અને માતૃશક્તિ ઉપર જ આખા એ દેશની સંસ્કૃતિ ટકી છે. તો હું આપણી જે સત્સંગી બહેનો છે એમને પણ હૃદયપૂર્વક વંદન કરું છું, ભાઈઓને પણ મારા પ્રણામ. આજે સત્સંગની અંદર જે મને આવવાનો લાભ મળ્યો છે એટલે હું મારી જાતને ધન્યતા અનુભવું છું. કારણ કે અમે અમારા જે કાર્યક્રમોની અંદર જતા હોઈએ છીએ તો એક રાજકીય રંગને લઈને જતા હોઈએ છીએ, પણ એમાં પણ બેનો તમને થતું હશે ને કે મારી ઉંમર પણ ઘણી બધી છે, મારે પણ ચોથી પેઢી સુધી બાળકો છે,
પરંતુ તમે એવું લાગે કે બેનની આટલી ઉંમરે હવે આ બધું કરવાની શું જરૂર છે? ભારતીય જનતા પાર્ટી સાથે 30 વર્ષથી જોડાયેલા છીએ, પરંતુ એક સંકલ્પ સાથે જોડાયા છીએ અમે પતિ પત્ની બંને, કે આપણા દેશની અંદર ધર્મનું વચ્ચે જે શાસનો બદલાતા ગયા અને ધર્મને જે ધક્કો લાગ્યો છે ને, તો પાછો આપણો ભારત દેશ છે ને એ હિન્દુ રાષ્ટ્ર બને અને એની અંદર આપણા બધા હિન્દુઓ છે એ મુક્ત મને આપણા મંદિરોનું રક્ષણ થાય, આપણે મુક્ત મને આવી રીતે બધી ધર્મસભાઓ કરી શકીએ, આપણા સાધુ સંતોનું રક્ષણ થાય. અને એના માટે એક જાગૃતિ લઈને એક પાર્ટી આગળ આવી છે, તો એને અમે ટેકો આપ્યો છે. બાકી તો જીવનની અંદર ધર્મ એ ખૂબ જરૂરી છે, કારણ કે આપણે સૌ ખાલી હાથે આવ્યા છીએ, ખાલી હાથે જવાનું છે. અવતારો ઘણા બધા છે, પરંતુ આપણને મનુષ્ય અવતાર એક જ એવો મળ્યો છે કે જેની અંદર આપણે બુદ્ધિથી વિચારી શકીએ અને મનથી એનું અમલ કરી શકીએ, કે આ બુદ્ધિ આપણે આવું કહે છે પણ મનથી આપણે એમ કરી શકીએ. બાકીની યોનિઓમાં જન્મ થાય તો એમાં આપણે આપણા આત્માનું કંઈ કલ્યાણ કરી શકતા નથી. તો એના માટે આ સત્સંગ છે એ દરેક જીવ માટે જરૂરી છે. તો અહીંયાની જે સાંખ્યયોગી માતૃશક્તિ છે એમના મને આશીર્વાદ સતત મળતા રહે. બાકી તો આપણે સૌએ અત્યારે ધર્મના રક્ષણ માટે અને ખાસ કરીને બહેનો આપણી છે એ સંસ્કારની જાગૃતિ તો મેળવે જ છે. આ દેશની માતૃશક્તિ છે, એણે આપણા દેશની અંદર ભગવાનને પણ જન્મ લેવાનું મન થયું છે, એવી પોતે શ્રદ્ધા ભક્તિ અને સત્યનું આચરણ કર્યું છે. તો આપણે પણ આપણા બાળકોને એવા સંસ્કાર આપીએ કે જેથી કરીને ધર્મમય વાતાવરણ આપણું બને અને ઈશ્વરને આપણે તે પધારવાનું મન થાય. વધારે કંઈ ન કહેતા બહેનો, આપણી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા અહીંયાના જે મુખ્યમંત્રી છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ આ સહિયારો પુરુષાર્થ કરે છે અને એને ગુજરાતને એક તીર્થભૂમિ બનાવવી છે. તો એના માટે આપણે સૌ સાથ અને સહકાર આપીએ એટલું કહીને વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. સ્વામિનારાયણ ભગવાન. સ્વામી મહારાજ કી જય. રક્ષાબેનને